જો તમને કમર અને ઘૂંટણનો દુખાવો રહેતો હોય ને ફ્રેન્ડ્સ, તો આ રેસીપી તમારા માટે છે. ખૂબ ઓછા ઘીમાં કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર સાવ સરળ સિમ્પલ રીતે આજે આપણે બનાવીશું ગુજરાતી રીતે ગુંદર પાકની રેસીપી, જેમાં તમારે ઘીનો ઓછો ઉપયોગ કરવાનો છે. સાવ સરળ સિમ્પલ રીતે જ આ ગુંદર પાક બનીને તૈયાર થશે. તો આપણે થોડા એવા ઘીમાં ડ્રાયફ્રૂટ તળી લેશું અને ફરીથી આપણે 1 ચમચી ઘી ઉમેરશું અને તેમાં આપણે 100 ગ્રામ જેટલો બાવળિયો ગુંદ છે તેને થોડો ઉમેરતા જશું અને સરસ એવો ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો છે. તો 100 ગ્રામ ગુંદર તળવામાં આપણે 2 ચમચી જેટલા ઘીની જરૂર પડેલી છે. હવે ફરી તે જ પેનની અંદર આપણે માવાને શેકી લેશું. આ રીતે માવામાંથી ઘી છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકતા જ રહેવાનું છે અને આ રીતે આપણે એક તારની ચાસણી લેવાની છે ખાંડની. એક તાર થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી આ ચાસણીને આપણે જે શેકેલો માવો હતો તેની અંદર ઉમેરી દેશું અને માવા અને ચાસણીને સરસ મિક્સ કરી દેશું. પછી તેની અંદર સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરી દેશું. સાથે 100 ગ્રામ ટોપરાનું છીણ ઉમેરી દેશું. જે તળેલો ગુંદર છે તે અને ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું. થોડો એવો ગુંદર અને ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશિંગ માટે રાખી દેશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરીને આ રીતે જે પ્લેટમાં તમારે સેટ કરવું છે તેને ઘીથી ગ્રીસ કરી લેશું. આ રીતે ફેલાવી દેશું. ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ અને તળેલો ગુંદર હતો તે ઉમેરી દેશું અને આ રીતે તેના પીસીસ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ખૂબ ઓછા ઘીમાં નવીન રીતે ગુંદર પાક. જેને પણ પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવશે, જરાય દાંતમાં ચોટશે જ.